સુરત શહેરના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। ઉધના બસ ડેપોથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી પાણી ભરાયા હતા। મહાનગરપાલિકાની ડ્રેનેજની લાઈનો ઉભરાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। સુરત પાલનપુર ગામ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સુરત શહેરના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। ઉધના બસ ડેપોથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી પાણી ભરાઈ ગયા હતા। મહાનગરપાલિકાની ડ્રેનેજની લાઈનો ઉભરાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી। ડ્રેનેજ લાઈનમાંથી કેમિકલ યુક્ત પાણી ઉભરાતા આખા રોડ પર લાલ રંગનું પાણી જોવા મળ્યું હતું। મિલો દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવે છે કેમિકલ યુક્ત પાણી, જે પાણી ભરાયું અને વરસાદને લીધે ડ્રેનેજ લાઈનમાં પાણી નહીં ઉતરતા આખા રોડ પર કેમિકલ વાળું પાણી જોવા મળ્યું હતું। સ્થાનિક કોર્પોરેટર સહિત ડ્રેનેજ સમિતિના ચેરમેને આ મામલે મનપાને ફરિયાદો કરી। સુરત પાલનપુર ગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસવા લાગ્યા। મહાનગરપાલિકા દ્વારા ટેન્કર મૂકી પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। હરિભાઈ ગોપાલભાઈ પટેલ, પાલનપુર ગામ। શું પાણી કેવા ભરાય છે વરસાદના? વરસાદના પાણી 3-4 દિવસ હટતા જ નથી, નિકાલ નથી થતો અમારે। વરસાદ કેવો પડી રહ્યો? વરસાદ તો જોરદાર પડ્યો છે એકદમ। અહીંયા આવે છે કોઈ પાણીનો નિકાલ માટે અત્યારે ચાલુ કર્યું છે? તો કોઈ કંઈ આવતું નથી કંઈ। આપનું નામ? પારસ કુમાર। પારસભાઈ, કઈ રીતની હાલાકી પડી રહી છે? અત્યારે હાલાકી બહુ ડેન્જર સ્થિતિમાં છે। આ બાજુ જો તો તમે કચ્ચો રસ્તો જેવું છે ને આ બાજુ એટલું પાણી ભરાઈ ગયેલું છે, દરેક પબ્લિકને પ્રોબ્લેમ આવે છે કે બહાર નીકળી શકતા નથી। પાણી એટલું ભરાઈ ગયેલું છે। આ કેમિકલ વાળું પાણી અત્યારે એમાં કોઈ મિલમાંથી બહાર નીકળે છે। આ હરિનગર 1 ની સામેથી જે છે કોઈ પાછળ મિલ, એમાંથી એટલું ગરમ અને કેમિકલ વાળું પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે ઓર એ જમીનમાં જાય છે ઓર એ જમીનમાંથી કલર વાળું પાણી અત્યારે મોટરોમાંથી બી નીકળે છે। પાલિકા એ કામમાં બહુ સુસ્ત છે ઓર કોઈ કામગીરી પાકી કરતા નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।